નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ 6/9/2025। આજે કિસાન એગ્રો આપણી યુટ્યુબ ચેનલ છે અને આપણે ખેડૂત મિત્રોની જે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ઘણા ખેડૂત મિત્રોને ખાતરોની માહિતી જ નથી હોતી। તો જો ખોરાક સારો આપશો કોઈ બી પાકમાં તો એમાં તમારે ખોરાક સારાના કારણે મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય કે કોઈ પણ ક્રોપ હોય તો એમાં ઝડપી ખખડી જવાનો મતલબ સુકાઈ જવાના પ્રોબ્લેમ આવતા હોય છે કે વધારે જીનવા લાગવાથી કપાસ પણ સુકાઈ જતો હોય છે। તો એમાં ખોરાક આપવો કયો આપવો અને માર્કેટમાં અવેલેબલ કંપનીઓ છે એમાંથી સારી કઈ કંપનીનો ખાતર આવતો હોય છે કે જેની હું તમને આજે માહિતી આપવા જઈશ। એવી જ એક કંપની છે કે જે ICL કઈ કંપની છે, તો એના ખાતરના ગ્રેડ અલગ અલગ આવતા હોય છે। તો એની આપણે થોડી માહિતી લઈએ ખેડૂત મિત્રો। તો પહેલા હું તમને ખેડૂત મિત્રો જે ગ્રેડની માહિતી આપવા જઉં છું એ ગ્રેડ છે એમાં ICL નું ન્યુટ્રીવેન્ટ કરીને કે જેમાં 12% નાઇટ્રોજન આવે છે, ફોસ્ફરસ 5% આવે છે, પોટાશ 27% આવે છે, હાથી કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં આપતો હોય છે। તો એક આ પણ સારો ગ્રેડ છે ખેડૂત મિત્રો, આનું પણ તમે વપરાશ કરી શકો છો। અને ખેડૂત મિત્રો આનો વપરાશ 100 લીટર પાણીમાં 100 ગ્રામ કરવો જોઈએ અને જો 1 એકર વપરાશ કરવો છે તો 1 કિલો વપરાશ કરવો જોઈએ। બીજો જેવો એક ગ્રેડ છે ખેડૂત મિત્રો કે જે આપણે માહિતી લઈએ તો 8-16-39 કે જેમાં 8% નાઇટ્રોજન છે, ફોસ્ફરસ 16% છે અને પોટાશ 39% છે કે જેમાં આપણને બીજા પણ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ આવી જતા હોય છે ચિલેટેડ ફોર્મમાં। તો એક આ પણ એક ગ્રેડ સારો છે, આનો પણ 100 ગ્રામનો ડોઝ હોય છે અને 1 કિલોનો ડોઝ હોય છે કોઈ બી ક્રોપમાં। ત્રીજો જેવો એક ગ્રેડ છે ખેડૂત મિત્રો કે જે અત્યારે મગફળીમાં ખેડૂત મિત્રોને જો 45-50 દિવસની મગફળી હોય તો વપરાશ કરી શકાય। એમાં ફોસ્ફરસનું પ્રમાણ 49% આવે છે, પોટાશનું પ્રમાણ 32% આવે છે, આથી ખેડૂત મિત્રો આમાં લેડ, કેડમિયમ, આર્સેનિક આ બધા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ પણ આવતા હોય છે। તો એક આનો પણ વપરાશ કરી શકાય, આનો પણ 100 ગ્રામનો ડોઝ છે, પર એકર 1 કિલો વપરાશ કરવો જોઈએ ખેડૂત મિત્રો। બીજું એક ખેડૂત મિત્રો કે જો ટામેટીની એવા ક્રોપ વાવતા હોય તેમાં આપણે બોરોન વાપરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, તો ICL નું બોરોન પણ આવે છે, બોરોન 20%। આનો ડોઝ 25 ગ્રામનો હોય છે 100 લીટર પાણીમાં અને એકર 250 ગ્રામ વાપરવું જોઈએ। જો ખેડૂત મિત્રો બોરોનનો જો વધુ પડતો વપરાશ ખેડૂતોને એમ હોય છે કે સસ્તું આવતું હોય છે તો વધુ પડતો જો ડ્રિંચિંગમાં જાય તો પણ ખોરાકનો આડઅસર થાય છે, તો એનો ડોઝ હોય જાળવી રાખવો જોઈએ। બીજો જેવો એક ગ્રેડ છે ખેડૂત મિત્રો 0-52-34 કે 52% ફોસ્ફરસ છે, 34% પોટાશ છે। તો આ આપણો રેગ્યુલર ગ્રેડ છે, આને પણ વાપરવાની એક 100 લીટર પાણીમાં 100 ગ્રામનો ડોઝ હોય છે અને 1 કિલો 1 એકર 1 કિલો વાપરવો જોઈએ। અને બીજો જેવો એક ગ્રેડ છે કે મગફળીમાં અત્યારે જો પાકવાનો પિરિયડ થઈ ગયો છે તો ખેડૂત મિત્રો 13-0-45 કરીને આવે છે, 13% નાઇટ્રોજન આવે છે અને પોટાશ 45% આવતું હોય છે। તો આ પણ આનો ડોઝ 100 લીટર પાણીમાં 100 ગ્રામનો હોય છે અને 1 કિલો વપરાશ કરવો હોય તો 1 એકરમાં કરી શકાય છે। તો આજે આ ખેડૂત મિત્રો આપણે બધા ગ્રેડની વાત કરીએ છીએ, આ બધા ગ્રેડ સારા છે, ICL કંપનીના આવતા હોય છે, તો દરેક ખેડૂત મિત્રોએ અચૂક વાપરવા જોઈએ। આભાર।